નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થતાં સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને આગામી 19 એપ્રિલથી લઈ અને મિત્રો 1 જૂન સુધીમાં સમગ્ર દેશમાં 7 તબક્કાઓમાં લોકસભાની 543 બેઠકો માટે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મિત્રો, લોકશાહી એટલે કે લોકો માટે, લોકો વડે અને લોકો દ્વારા ચાલતી સરકારની રચના 4 જૂન 2024ના રોજ જે પરિણામો જાહેર થશે તેના બાદ થઈ જશે. તો શું આ સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓ કે જેમનું મોંઘવારી ભથ્થું હાલ 50%ના ધોરણે મિત્રો મળવાપાત્ર થઈ રહ્યું છે, એટલે કે મોંઘવારી ભથ્થું એટલે કે DNS એલાઉન્સ 50%ને પાર જતાં શું સરકારી કર્મચારીઓને 8મા પગાર પંચનો એટલે કે નવા પગાર પંચનો લાભ મળશે કે કેમ? સાથે જ મિત્રો, ગત 7 જે પગાર પંચો નિમાયા હતા તેના ટ્રેન્ડ પ્રમાણે 50% મોંઘવારી થયા બાદ શું સરકાર નવા પગાર પંચનું એટલે કે 8મા પગાર પંચનું ગઠન કરશે કે નહીં? તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે ને ત્યાં મિત્રો સાથે એ પણ જાણીશું કે ક્યારે લાગુ થશે આ નવું 8મું પગાર પંચ, સાથે ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે જે બેઝિક પગાર છે તે 8મા પગાર પંચ પ્રમાણે કેટલો વધી શકે છે. તમામ માહિતી આપણા સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, 8મા પગાર પંચ વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. હવે 8મું પગાર પંચ ટૂંક સમયમાં મિત્રો લાગુ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ હવે 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકારે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે હાલમાં 8મા પગાર પંચની રચના કરવાનો કોઈ લક્ષ્ય નથી. ગત રોજ મિત્રો રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે હાલ 8મા પગાર પંચની ગઠનને લઈ અને સરકારની કોઈ તૈયારી નથી, કારણ કે સરકાર દ્વારા લોકસભાની જે ચૂંટણી છે મિત્રો તેની જે છે તૈયારીઓ ચાલી રહી છે અને એના કારણે મિત્રો હાલ સરકારી તંત્ર જે છે તે 8મા પગાર પંચને લઈ અને મિત્રો નિસ્તેજ છે. પરંતુ આશાઓ એવી રખાઈ રહી છે કે હવે 50% મોંઘવારી ભથ્થું પહોંચવાની સાથે જ આગામી સમયમાં સરકાર દ્વારા મિત્રો પગાર પંચ જે છે 8મું તેની ઘોષણા એટલે કે 8મા પગાર પંચનું જે છે તેનું ગઠન કરી દેવામાં આવશે. ગત વર્ષે મિત્રો 50% મોંઘવારી ભથ્થું બહાર પડ્યા બાદ જે છે તે 28 ફેબ્રુઆરી 2014ના રોજ યુપીએ સરકાર દ્વારા 7મા પગાર પંચનું ગઠન કરી દેવામાં આવ્યું હતું અને 7મા પગાર પંચની જે ભલામણો છે તે મિત્રો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરી દેવામાં આવી હતી. એટલે કે સમગ્ર દેશમાં 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં 8મા પગાર પંચનું જે ગઠન છે તે સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. હવે નવી સરકાર મિત્રો 4 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં નવી સરકાર જે છે તે બની જશે. જાણીશું કે કઈ સત્તાધારી પક્ષ કયો પક્ષ આવે છે અને પક્ષ જો સરકારી કર્મચારીનો હિત શું આવશે. ચોક્કસથી મિત્રો સત્તા પર બેસતાની સાથે જ જે છે તે 8મા પગાર પંચનું ગઠન કરી અને 5 વર્ષ સુધી આ કર્મચારીઓને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે કુલ 7 પગાર પંચની રચના કરી છે. પહેલું જે છે તે જાન્યુઆરી 1, 1946માં બહાર પાડવામાં આવ્યું હતું. એ જ રીતે 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7મા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓ હવે 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકારે પહેલેથી સ્પષ્ટતા કરી છે કે હાલમાં 8મા પગાર પંચની રચના કરવાનો કોઈ લક્ષ્ય નથી. બુધવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર પાસે 8મા પગાર પંચ માટે હાલ કોઈ પ્રસ્તાવ કે વિચારણા છે નહીં. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. આ વખતે પણ તે 4% થશે જ. તે જ સમયે દેશમાં 48.62 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67,85,000 જેટલા પેન્શનરો સરકાર પાસે 8મા પગાર પંચ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જેનો લાભ લાખો લોકોને મળશે. આમ મિત્રો, જે છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે પૂર્ણ સરકાર છે તે પોતાનું બજેટ જુલાઈ 2024માં રજૂ કરશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે કામચલાઉ બજેટ એટલે કે ટેમ્પરરી બજેટ જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ભૂતપૂર્વ નાણામંત્રી પૂર્વ નિર્મલા સીતારામણે રજૂ કર્યું હતું, જે મિત્રો જૂન 30 સુધી સમગ્ર દેશમાં અમલમાં રહેશે. ત્યારબાદ 1 જુલાઈ બાદ નવું બજેટ મિત્રો સત્ર નવી સરકારની રચના થયા બાદ નવું જે પૂર્ણ 2024-25ના વર્ષનું પૂર્ણકાલીન બજેટ છે તે રજૂ કરવામાં આવશે. અને નવી સરકાર જો સરકારી કર્મચારીઓની હિતેચ્છી હશે અને ચોક્કસથી મિત્રો સારી સરકાર આપણે જો ચૂંટીને લાવશું તો ચોક્કસથી તેઓ જુલાઈના બજેટમાં 8મા પગાર પંચની જે છે ગઠનની ઘોષણા કરી દેશે અને 8મા પગાર પંચની જે કમિટી બનાવવામાં આવશે તેની જે ભલામણો છે તેનો સ્વીકાર કરી અને 1 જાન્યુઆરી 2026થી મિત્રો સમગ્ર દેશમાં જે છે તે 8મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવશે. આશા રાખીશું કે 8મા પગાર પંચ વિશેના આ સમાચાર ચોક્કસથી સરકારી કર્મચારીઓમાં મિત્રો નવી આશાનો
ઉત્સર્જન કરશે. મિત્રો જય હિન્દ. અસ્તુ.